સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખેડૂતોએ વીજલાઇન નાખવાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે। ખાનગી કંપની દ્વારા વીજલાઇન અને વીજ પોલ નાખવાની કામગીરીને લઈ ખેડૂતોએ વિરોધ કર્યો છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમને કોઈપણ જાણ કર્યા વગર વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે। આ કામગીરીથી પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ત્યારે ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ઘનશ્યામપુર, જનશાળી, બળોલ સહિતના ગામોમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। આ પાવરગ્રીડ વાળા લોકો જે મારા કાકાના ખેતરમાં ખાડો કરતા હતા જેસીબી લઈને પ્રોજેક્ટ પર્સન સાથે, અને મેં એમ કીધું કે ભાઈ આ ખાડો કેમ તમે કરો છો? તાર કે બસ લાઈનનું કામ છે। તો મેં એવડે લોકોને એવું કીધું કે તમે એસ્ટિમેટ આપો, કેટલું વળતર છે, શું છે? કોઈ વળતર નહીં, કાંઈ નહીં, ખેડૂતોને નહીં કંઈ પૂછવાનું, અને સીધા જ ખાડા કરવા માંડ્યા। વળતર તો એમને ચૂકવવું પડે ને, વળતર આપ્યા વગર તો એમને કામ ન કરાય ને। શું માંગ છે અમને આનું વળતર આપે પૂરેપૂરું, અમારું નુકસાન હોય। રાજકોટ જિલ્લાના 3 ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે। ડેમની જગ્યાએ સોસાયટી ફાળવી દેતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। જસવંતપુરા, પાળ અને મવડી ગામના ખેડૂતો ધુઆફુઆ થયા છે અને સરકાર દ્વારા સિંચાઈના પાણીની જગ્યા પ્લોટ માટે ફાળવી દેવામાં આવી છે। જો કે ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે કામગીરી બંધ કરાવી છે। મધુરમ પાર્ક કોઓપરેટિવ સોસાયટી અને કૃષ્ણા પાર્ક કોઓપરેટિવ સોસાયટીને જમીનની ફાળવણી કરતા ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે। 1972 બનેલો ડેમ છે। રાહત કામમાં તગારા ભરી ભરીને ડેમના પારા બનાવેલા છે, 2 વર્ષ કામ ચાલીને। અને આ 72 બનેલો આવડો મોટો વિશાળ ડેમ છે, એની અંદર કોઈ સોસાયટી ફાળવી દીધી છે એવું કહે છે સરકારે। અને અત્યારે હવે બુરવાનું કામ ચાલુ છે। 4 દિવસથી તો જેસીબી ચાલુ હતા, મોટા મોટા હિટાચી। સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીના ભાવમાં કડાકો બોલાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ટામેટા સહિત શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને પ્રતિ કિલો ટામેટાનો ભાવ 3 રૂપિયાથી માંડીને 4 રૂપિયા મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે। મહત્વનું છે કે સાબરકાંઠાના ઈડર અને વડાલી પંથકમાં ટામેટા સહિતના શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા 1 સપ્તાહમાં પ્રતિ કિલો ટામેટાનો ભાવ ₹3 થી 4 થઈ જતા ખેડૂતોને તમામ ખર્ચ માથે પડ્યો છે। પ્રતિ 20 કિલોએ ટામેટાનો ભાવ ₹60 થી 80 બોલાઈ જતા ખેડૂતોએ પકવેલો પાક હવે રસ્તામાં ફેંકવો પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે। એક તરફ મોંઘી દવા, બિયારણ સહિત મજૂરીનો ખર્ચ વધી રહ્યો છે, તો બીજી તરફ શાકભાજીના ભાવ ન મળતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। ટામેટાના ભાવ 60 થી 70 રૂપિયા બજાર છે, તો ખેડૂતોને આ ભાવ પોસાય એમ નથી। તો હાલની તારીખમાં ખેડૂતોને બજાર ટામેટા રોડ ઉપર ફેંકી દેવાનો વારો આવેલ છે, અને જો આવીને આવી જો પરિસ્થિતિ ચાલશે તો ખેડૂતની વિકટ પરિસ્થિતિ ઊભી થશે અને બીજા ધંધા તરફ વળવું પડશે। તો સરકાર આના માટે કંઈક વિચારે। સાબરકાંઠા જિલ્લામાં પશ્ચિમ વિભાગમાં રીંગણ અને ટામેટીનું વાવેતર કરેલ છે, અને વાવેતરમાં બરા પ્રમાણમાં પણ વાવેતર થયેલું છે, અને હાલની 60 થી 70 રૂપિયા બજારમાં 20 કિલોનો ભાવ છે। તો હાલ ખેડૂતને કશું પરવડતું નથી, અને સામે સામે દવા ખાતરનો પણ ડબલ ભાવ છે। ખેતી પ્રધાન દેશ ભારતમાં ખેડૂતોની સ્થિતિ દિવસે ને દિવસે દયનીય બની રહી છે। હાલમાં સાબરકાંઠાના ઈડર, વડાલીમાં ખેડૂતો પોતાનો ટામેટા સહિતનો પાક સારા ભાવની આશા રાખીને ઉજ્જડ જગ્યાઓમાં ઢગલા કરી રહ્યા છે। જો કે આ જ શાકભાજી છૂટક બજારમાં ખૂબ ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોએ આ વિસંગતતા દૂર કરવા અને ખેડૂતોને પૂરતા ભાવ મળે તે માટે કોઈ નિયમ બનાવવાની સરકાર પાસે માંગ કરી છે। નારાજ ખેડૂતોએ કહ્યું, જો સારા ભાવ ન મળે તો અમારે ખેતી છોડી શહેરમાં રોજગાર માટે જવું પડશે। ઓર્ગેનિક ખેતી તરફ અમે ખેડૂતો જવા માટે તૈયાર છીએ, પણ પોષણક્ષમ ભાવ આપવા માટે ગવર્મેન્ટને પણ તૈયાર રહેવું પડશે, અને જે પોષણક્ષમ ભાવ મિનિમમ બંધાવો જોઈએ 200 રૂપિયા, મણનો ભાવ 20 કિલોના મિનિમમ 200 રૂપિયા, તો અમે ગવર્મેન્ટ ગમે ત્યાંથી રાજી કરીને પણ કરી આપશું। એવું ગવર્મેન્ટને કંઈક ફોર્મ્યુલા લઈને અપનાવીને ખેડૂતોના હિતમાં કંઈક વાત રજૂ કરવી પડશે। ખેડૂત દિવસે દિવસે જે ઉત્તર ગુજરાત તરફ જે ટામેટાનું બાગાયત ખેતીનું વાવેતર છે, જે પ્રમાણમાં રીંગણનું, મરચાનું, એ મણના ભાવ છે 70 થી 80 રૂપિયા, અને એ જ વસ્તુ બજારમાં કિલોનો ભાવ છે 30 થી 40 રૂપિયા। તો ખેડૂત કઈ રીતના આઘારી આવશે?
બનાસકાંઠાના વિભાજનના વિરોધની આગ હજુ શાંત નથી પડી રહી અને 24 દિવસ વીતવા છતાં ધાનેરાવાસીઓ તેમની માંગ પર અડગ રહ્યા છે। સૂત્રો પોકારીને થાકેલા ધાનેરાવાસીઓએ આખરે ભગવાનના શરણે જવું પડ્યું છે। હનુમાન દાદાના મંદિરે મહાયજ્ઞ યોજ્યો અને હનુમાન દાદાને આવેદનપત્ર આપી વિનંતી કરી કે હે પ્રભુ, નીચેની સરકાર તો નથી સાંભળતી, માટે હવે ઉપરવાળા તમે જ કંઈક ફેસલો કરો। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે સ્થાનિક લોકો હનુમાન દાદાના મંદિરે પહોંચ્યા અને દાદાને જ આવેદન પાઠવી દીધું। આ સાથે સરકારને સદબુદ્ધિ આવે તેવી આશા સાથે ધાનેરા હિતરક્ષક સમિતિએ હવનનું પણ આયોજન કર્યું। જો આ લોકો છેલ્લા 24 દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે, છતાં નિરાકરણ ન આવતા આખરે હિતરક્ષક સમિતિના લોકોએ આ રસ્તો અપનાવ્યો હતો। ત્યારે બીજી તરફ વાવ-થરાદ જિલ્લાના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ, જેમાં ભાજપ આગેવાનો પણ જોડાયા હતા। બનાસકાંઠા ધાનેરાને વાવ-થરાદમાં રાખવા માંગ કરવામાં આવી છે, ત્યારે વાવ-થરાદ જિલ્લાના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। પૂર્વ મંત્રી હરજીવન પટેલે એમએલએનો ઉધડો લીધો। માવજી દેસાઈએ ધાનેરામાં જાતિવાદનું ઝેર રેડ્યું, તો ઝેર રેડીને ધાનેરાના એમએલએ બન્યા માવજી દેસાઈ, અને માવજી દેસાઈએ ધાનેરા માટે શું કર્યું તેમ સવાલ કરવામાં આવ્યો। હરજીવન પટેલ માવજી દેસાઈને શરમ આવવી જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું। સાહેબ, માવજીભાઈ દેસાઈ એમ કહો શરમ આવવી જોઈએ, એમને આવા શબ્દ બોલે છે। તો હું તમને કહું છું કે તમે ડીસા તાલુકાના વતની છો, ડીસા તાલુકામાં તમારો ધંધો રોજગાર ચાલે છે, તમે ધાનેરામાંથી જાતિવાદનું ઝેર રેડીને અહીંયા તમે ચૂંટાયા છો, તમે એમ કે તમે આજ સુધી જાતિવાદનું ઝેર રેડ્યું, તો એ તમને શરમ નથી આવતી? હરજીવન પટેલે ક્યાંય ખોટું કામ કર્યું નથી, જેના કારણે મને શરમ આવી છે। આજ સુધી ધાનેરાના તાલુકા માટે મારાથી જે બન્યું મેં યોગદાન આજ સુધી આપ્યું છે। મોરબી મનપા બન્યા બાદ દબાણ હટાવવાની કામગીરી તો વથારાઈ છે, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે મનપા દ્વારા ફક્ત નાના વેપારીઓ પર કાર્યવાહી કરાય છે, પરંતુ મોટી હોસ્પિટલ બહાર કરાયેલા દબાણો પર કાર્યવાહી નથી કરવામાં આવતી। સ્થાનિકોએ સવાલો ઉઠાવતા કહ્યું કે આવા દબાણો દૂર કરવામાં મનપા તંત્રને શું તકલીફ પડી રહી છે। વધુમાં કહ્યું કે મોરબીના સાવસર પ્લોટમાં 30 થી વધુ હોસ્પિટલની આગળ ઓટલા બનાવી દેવામાં આવ્યા છે અને હોસ્પિટલ બહાર અનેક વાહનોનું આડેધડ પાર્કિંગ પણ કરવામાં આવતું હોય છે। ત્યારે આડેધડ પાર્કિંગ થવાથી ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે અને લોકોને પણ હાલાકી પડી રહી છે। સ્થાનિકોએ ઝડપથી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ પણ કરી છે। ની અંદર સાવસા પ્લોટ મેઇન રોડની અંદર ઘણું દબાયેલું છે, દબાણ દૂર કરે। કમિશનર સાહેબ સારા આવ્યા છે, તો એને નમ્ર અપીલ છે કે દબાણ દૂર કરે અને દર્દીઓ આવતા હોય એને કોઈ જાતની તકલીફ ન પડે અને એમ્બ્યુલન્સ છૂટથી ચાલી શકે। તો અમારી નમ્ર પ્રાર્થના છે કે જલ્દ ને જલ્દ સાવસા પ્લોટ હોસ્પિટલ એરિયાની અંદર આવી અને દબાણ દૂર કરે। સ્થળ ઉપર ઉભો છું, સાવસા પ્લોટમાં અનેક હોસ્પિટલો આવેલ છે કે હોસ્પિટલની જો કોઈ જાતની પાર્કિંગની વ્યવસ્થા નથી। સરકારના નિયમ પ્રમાણે કે પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ। જે પાર્કિંગ છે અહીંયા મેડિકલ સ્ટોર બનાવી નાખ્યા છે, લેબોરેટરી બનાવી નાખે છે, તો ખરેખર પાર્કિંગની વ્યવસ્થા તો તમે કહી દો શું તમે? પોરબંદર મહાનગરપાલિકાને શિવસેનાએ આવેદનપત્ર આપ્યું અને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ આરટીઓ એજન્ટોને પત્ર લખી વાહનની લેવેચ પર પોરબંદર મહાનગરપાલિકાનો આજીવન વાહન વેરા ટેક્સ લેવાનું સૂચન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે પોરબંદર શિવસેનાએ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। શિવસેના તરફથી આવેદનપત્ર આપવા માટે નગરપાલિકા આવેલ છે। જે જૂના વાહનમાં જે વેરો નાખેલો છે, તો પોરબંદરમાં જ આ વસ્તુ છે, ગુજરાતમાં તો કંઈ છે નહીં આ વસ્તુ, બરાબર? તો અમે આ વસ્તુનો માટે એનો વિરોધ કરીએ છીએ। શિવસેના દ્વારા રજૂઆત મળેલ છે, જેમાં જૂના વાહનો પર જે વેરો લગાવે છે એના વિરોધ બાબતનો છે। આમાં અમે જે કાયદાકીય અભ્યાસ કરીએ એનો જે નિયમોસર જે કાર્યવાહી છે કરવામાં આવનાર છે। સુરત જિલ્લામાં ખોખાર દીપડાએ દહેશત મચાવી દીધી છે। આજે 2 સ્થળોએ દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, તેમજ માંડવીમાં મુજલાવ ગામે દીપડાએ દેખા દીધી।